તમે ક્યારેય આવું કરતબ નહીં દેખેલું હોય રામનવમીના વરઘોડામાં, તો હું તમને આ કરતબ બતાવું છું. તમે દેખી શકો છો એક બાઇકવાળો ભાઈ આવી રીતે ઊભો રહે છે અને જો બીજાને નીચે ઊંઘાડે છે, એની ઉપર લાકડું મૂકે છે, એટલે કે લાકડાનું પાટિયું મૂકે છે અને એની ઉપરથી બાઇક જવા દેશે, એવું કરતબ અહીંયા જોવા મળતું હતું. તમે દેખી શકો છો જો બીજો ભાઈ નીચે ઊંઘ્યો હતો અને બાઇકવાળો ભાઈ એની ઉપરથી જવા દેશે બાઇક. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ, હવે હું તમને રામનવમીના વરઘોડાનો બીજો ભાગ બતાવું છું. તમે દેખી શકો છો અહીંયાથી આગળ બધી વસ્તી આવશે. તો ફ્રેન્ડ, કેટલીક છોકરીઓ સરસ ડાન્સ કર્યો હતો ને હું તમને બતાવીશ કે કેટલી બધી છોકરીઓ તલવાર પણ લઈને આવી હતી. કારણ કે તમને ખબર, અત્યારની નારીને તલવારને એ બધું આવડવું જ જોઈએ, કારણ કે એમની પોતાની સુરક્ષા રાખી શકે એના કારણે. તો હું તમને બતાવીશ, તમે વિડીયોમાં જરા બને રહેજો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તમે દેખી શકો છો જો અહીંયા કેટલી બધી અહીંયા ગળદી જોવા મળતી હતી. તો જો હવે સામે છોકરીઓ પણ આવે છે, હું તમને બતાવું છું. તમે વિડીયોમાં જરા બન્યા રહેજો. તો તમે દેખી શકો છો જો અહીંયા છોકરીઓ અહીંયા સરસ ડાન્સ કર્યો હતો અને થોડું કરતબ પણ બતાવ્યું હતું છોકરીઓએ. જો તમે દેખી શકો છો અહીંયા કેટલી બધી છોકરીઓ આવી હતી અને હાથમાં તલવારે હતી, લાકડી પણ હતી. તો અહીંયા જો લખેલું છે દુર્ગા વાહિની. તો તમે દેખી શકો છો જો નાની છોકરીઓ હતી, મોટી પણ હતી. જો માથે આ રીતે પાઘડી પણ પહેરેલી જોવા મળતી હતી. જો કેટલી બધી છોકરીઓ જોવા મળે છે. આ બધી અલગ અલગ પ્રકારનું કરતબ કર્યું હતું, પણ તમને ખબર એક જગ્યાએ તો બધું કરતબ કરે નહીં, એના કારણે મેં વિડીયો બનાવ્યો ન હતો. તો તમે દેખી શકો છો, હું તમને બતાવું છું. જો અહીંયા નાના છોકરાઓ પણ તમને જોવા મળે છે, નાની છોકરીઓ, મોટી છોકરીઓ, બધી અલગ અલગ પ્રકારનો બધા જોવા મળતા હોય છે. તો ફ્રેન્ડ, જો અંદર કોઈ જતું ના રહે એના કારણે આજુબાજુ દોરડા પણ લઈને આવ્યા હતા. આ રીતે દોરડા મૂકેલા હતા એટલા માટે, કારણ કે કોઈ જતું ના રહે ને આજુબાજુ અંદર, એના કારણે. તો તમે દેખી શકો છો, કારણ કે તલવારો તો વાગી જાય તો એના કારણે. તો જો અહીંયા કેટલી બધી છોકરીઓ તલવાર લઈને જાય છે, કારણ કે તમને ખબર હોય અત્યારે છોકરીઓને પોતાની રક્ષણ કરવા માટે તો બહુ જ જરૂરી છે એના કારણે. તો જો એના પછી લારીઓ આવી હતી અલગ અલગ પ્રકારની. જો અહીંયા છોકરીઓ કેટલી અહીંયા પણ બેઠી હતી લારીઓમાં, જે થાકી જાય એમને લારીઓમાં પણ બેસાડી નાખતા હતા. હવે જો બીજી પણ લારી આવી હતી, તો બીજી લારીમાં પણ એ રીતે જ છોકરીઓ, નાની છોકરીઓ હોય, છોકરાઓ અહીંયા બેઠા તમે જોઈ શકો છો. એના પછી ફ્રેન્ડ, આગળ હું તમને બતાવીશ. સરસ એક વસ્તુ આવી હતું, હું તમને કહીશ નહીં, ખાલી તમને હિન્ટ આપું છું. એક આવી હતું, કેટલું સરસ હતું, મેં તો પહેલી જ વાર દેખ્યું હતું. હું તમને પણ બતાવીશ, તમે વિડીયોમાં જરા બન્યા રહેજો. જો તમે દેખી શકો છો અહીંયા પાછું સ્પીકરવાળા આવી ગયા હતા. તો વિવાંશ અહીંયા સ્પીકર જોઈને નાચવા પણ માંડ્યો હતો. તો જો અહીંયા હવે બીજા લોકો પણ આવ્યા છે, દુર્ગા વાહિની લખેલું હતું. તો બીજી છોકરીઓ પણ અહીંયા આવી હતી. તો જો આગળ એક નાની છોકરી દુર્ગા બની હતી, તમે દેખી શકો છો. જો દેખાય છે નાની છોકરી દુર્ગા બની હતી, એને આગળ સરસ ડાન્સ કર્યો હતો, પણ હું અહીંયા પાછળ હતો એના કારણે હું લઈ શક્યો ન હતો એનો વિડીયો. તો હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો નાની છોકરી કેટલી સરસ દુર્ગા બની હતી વચ્ચે. તો જો આજુબાજુ પણ બીજી છોકરીઓ જોવા મળે છે તલવારો લઈને. અહીંયા ઘણી આવી છોકરીઓ આવી હતી તલવારો લઈને. તો લગભગ મને તો એવું લાગે કે 50થી 70 કે એનાથી વધારે પણ છોકરીઓ તલવાર, લાકડીઓ, ભાલાને બધું લઈને આવી હતી. તમે દેખી શકો છો જો બધી છોકરીઓ એક જ પ્રકારના કપડાં પણ પહેર્યા હતા. તમે દેખી શકો છો કેસરી કલરનો દુપટ્ટો અને વ્હાઇટ કલરનો ડ્રેસ, એ ટાઈપની એમની થીમ હતી કાંઈક. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જો અહીંયા છોકરીઓ ડાન્સ કર્યો હતો, પણ હું આગળ જઈ શક્યો નહોતો કારણ કે બહુ જ ભીડ હતી એના કારણે. આગળ આજુબાજુ દોરડા પણ બાંધેલા હતા, તેના કારણે મેં આગળથી વિડીયો નહોતો લીધો. પણ હું તમને બતાવું છું, તમે દેખી શકો છો જો અહીંયાથી વિડીયો, એટલે ખબર પડી જાય કે છોકરીઓ સરસ ડાન્સ કર્યો હતો. દુર્ગાનું કોઈક ગીત હતું, એના ભાગરૂપે જો તમે દેખી શકો છો બે છોકરીઓથી સરસ ડાન્સ કર્યો હતો. આજુબાજુ કેટલાય લોકો એમના વિડીયો લેતા હતા અને ફોટો લેતા હતા. એના પછી ફ્રેન્ડ્સ, જો એક લારી આવી હતી, લારીમાં પણ કેટલીક છોકરીઓ બેઠેલી તમને જોવા મળે છે, તમે દેખી શકો છો. તો જો અહીંયા એક લારી આવી હતી, લારી તો લગભગ 40થી 50 જેટલી હશે એવું મને લાગે છે. ફ્રેન્ડ્સ, તમે સામે દેખ્યું જો છેલ્લી લારી આવે છે, એમાં હનુમાનજી, કેટલા મોટા હનુમાનજી હતા અને કેટલા સરસ કપડાં પહેર્યા હતા. સેમ ટુ સેમ હનુમાનજી જેવા જ લાગતા હતા. તમે દેખી શકો છો જો હાથમાં મોટી ગદા હતી ને એમને કપડાં એવા પહેર્યા હતા કે હનુમાન જેવા જ લાગતા હતા. તમે દેખી શકો છો જો કેટલા જાડા કપડાં છે ને હનુમાન જેવા જ લાગતા હતા. સેમ ટુ સેમ એમના પગે પણ બહુ જ મોટા હતા. પગ એટલે કે જે આપણે બૂટ પહેરે ને એ પણ બહુ મોટા તમે દેખી શકો છો, એ પણ બહુ મોટા હતા. તો જો અહીંયા હનુમાનજી કેટલા સરસ બનાવેલા જોવા મળતા હતા. તો એના પછી જો આ ભાઈ પાછળ જો આ રીતે ઝંડો લઈને પણ જય શ્રી હનુમાન એવી રીતે બોલતા હતા, તમે દેખી શકો છો. ફ્રેન્ડ્સ, આ હનુમાનજી કેટલીક જગ્યાએ નીચે ઉતર્યા હતા, પણ અહીંયા ઉતર્યા ન હતા એટલા માટે મેં વિડીયો નહોતો લીધો. નકર કેટલીક જગ્યાએ હનુમાનજી નીચે ઉતર્યા હતા. એના પછી ફ્રેન્ડ, જો સામે બંદર પણ આવી ગયા હતા, એટલે કે વાંદરા આવી ગયા હતા. તમે દેખી શકો છો જો વાંદરાના કપડાં પણ કેટલા સરસ પહેરેલા હતા, સેમ ટુ સેમ વાંદરા જેવા લાગતા હતા સામેથી. તો જો આ રીતે જીપમાં આવ્યા હતા, ખુલ્લી જીપમાં, એટલે સરસ દેખાતા હતા. તો જો આને આજુબાજુ કેટલાક ભાઈઓ પણ બેઠા હતા, તમે દેખી શકો છો. તો કે જો વાંદરા કે હાય હેલો કરે છે. તો વિવાંશ દેખે છે કે નથી દેખતો? તો જો વિવાંશ પણ દેખે છે. વિવાંશને બીક નથી લાગી, મને તો નવાઈ લાગી કે નકર વિવાંશ તો વાંદરા જોઈને ઘણી ફેર ડરી જાય છે. પણ જો આજે બિલકુલ પણ વિવાહ ન હતો, તમે દેખી શકો છો જો એને બિલકુલ પણ બીક લાગી નથી.
સામે જો પેલા ભાઈ હાથ મિલાવતા હતા તો વિવાંશ તો જો હજી પણ વાંદરાને દેખતો હતો, તમે દેખી શકો છો. જો વિવાંશ હજી પણ પાછળ વાંદરાને દેખતો હતો, કારણ કે એને તો આવું કંઈક નવું દેખવા મળે તો એને મજા પડી જાય છે, એના કારણે જો એ વાંદરાને દેખતો હતો. એના પછી ફ્રેન્ડ જો અહીંયા પાછળ સ્પીકર આવી ગયા હતા અને કેટલાક લોકો આ રીતે પાછળ નાચતા પણ હતા ને અહીંયા કરતબ પણ બતાવ્યું હતું, એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો છોકરા જોડે જો હાથમાં તલવાર છે, છરો હતો, પેલા આકડી પણ જોવા મળતી હતી. કેટલાક છોકરા સરસ કરતબ કર્યું હતું. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો આ છોકરો કેટલો નાનો છે તો છતાં જો આવી રીતે દોરડાનું કેટલું સરસ કરતબ કર્યું હતું. આવી રીતે દોરડા લઈને એમ ઉપર નાખે, પાછું હાથમાં પકડે, પાછું ઉપર નાખે ને હાથમાં પકડે, એ રીતે સરસ કરતબ. મને તો બહુ જ ગમ્યું હતું આ કરતબ. મેં તો પહેલી જ વાર જોયું હતું, નકર મેં તો રામનવમીના વરઘોડામાં આવું કરતબ જોયેલું ન હતું. તમે દેખી શકો છો જો એક નહીં પણ આવા ઘણા કરતબ કરતા હતા. જો આ બીજો છોકરો પણ કરતબ કરતો હતો, ઉપર જવા દે પાછું હાથમાં પકડે, અને જો બીજો છોકરો પણ લઈ લેતો હતો એ રીતે હાથમાંથી. કેટલું સરસ લાગે, કેટલું સરસ કરતબ કરતા હતા. જો એને ઉછાડી તો બીજા છોકરા ભાવ હાથમાં પકડી લીધું હતું. આ રીતે કરતબ એ લોકો કરતા હતા. તો કેટલું સરસ કરતબ કર્યું હતું. મને તો બહુ જ ગમ્યું હતું ને સારું કર્યું હતું. આટલી નાની ઉંમરના છોકરા આટલું સરસ કરતબ કરી લે. જો એક આવી રીતે ઉછાળે, પાછો બીજો પકડી લે અને આવી રીતે ગોળ ગોળ ઘુમાડે. દોરડા હોય એટલે ચારે બાજુ ગોળ ગોળ ઘૂમે એટલે કેટલું સરસ લાગે. આ કદાચ છૂટી જાય હાથમાંથી તો નીચે પડી જાય તો બધું ભેગું થઈ જાય. એના કારણે એ લોકો જો થાક લાગે એટલે આવી રીતે બીજાને આપી દેતા હતા. એ લોકો બીજા પણ આવી રીતે હાથમાં પકડી લેતા હતા. તમે દેખી શકો છો જો આ એક ભાઈ આવી રીતે ઉછાળે છે ને જો થાક લાગે એટલે બીજાને આવી રીતે આપી દેતા હતા, અને બીજો સામે ઊભો જ હોય ને ભાઈ આ રીતે હાથમાં પકડી લેતો હતો. કેટલું સરસ કરતબ અહીંયા જોવા મળતું હતું. તમે દેખી શકો છો. જો દેખાય છે એ રીતે ઉછાળીને પાછું હાથમાં પકડે ને ઉછાળીને હાથમાં પકડે, આ રીતે એ લોકો કરતબ કરતા હતા. તમે દેખી શકો છો જો એક ઉછાળીને બીજા જોડે ગયું, આ રીતે સરસ કરતબ જોવા મળતું હતું. એક નહીં, આવા તો લગભગ 2 થી 3 જણા હતા. જો આ એક ભાઈ રહ્યો ને એટલે કે છોકરો રહ્યો, એક આજુબાજુ પણ કરતો હતો, જો ગોળ ગોળ ઘુમાડતો હતો. તમે દેખી શકો છો પેલું ઉપર હતું ને આજુબાજુ પણ આ રીતે ગોળ ગોળ ઘુમાડતા જોવા મળતા હતા. એટલે કે અલગ અલગ પ્રકારનું આ લોકો કરતબ કરતા હતા. તમે દેખી શકો છો જો એક છોકરો બીજાને આપતો હતો, બીજો છોકરો ત્રીજાને આપતો હતો. આ રીતે અલગ અલગ પ્રકારનું કરતબ અહીંયા જોવા મળતું હતું. તો એમની જો ટી શર્ટોનો કલર પણ એક જ જેવો હતો, કારણ કે લગભગ એક જ સંસ્થામાંથી એટલે કે એક જ જગ્યાથી બધા આવતા હશે. ત્યાં કણે એ લોકો બધું શીખ્યા હશે, ત્યારે એ લોકો કરી શકે છે. ફ્રેન્ડ્સ હવે હું તમને એક સ્ટન્ટ બતાવીશ, તમે જરા દેખજો. મેં તો પહેલી જ વાર દેખ્યું હતું કે આવું રામનવમીના મેળામાં આવો સ્ટન્ટ પણ આવે છે. તો શું સ્ટન્ટ હતો તો હું તમને બતાવું છું વિડીયોમાં, તમે જરા બને રહેજો. અહીંયા બહુ જ ભીડ થઈ ગઈ હતી. મને એમ કે કેમ આવું કરે છે, પછી ખબર પડી કે આ શેનો સ્ટન્ટ હતો. તો જો એક ભાઈ રીતે લાકડી લઈને જાય છે. હવે હું તમને પહેલેથી નહીં કહું કે તમને મજા નહીં આવે, થોડું થોડું તમને હિન્ટ આપીશ. તો જો એક ભાઈ બાઇક લઈને ઊભો હતો અને એક ભાઈ લાકડી લઈને જાય છે, એટલે તમને ખબર પડી ગઈ કે બાઇક કદાચ એની ઉપર હેડાડશે, એવું કંઈક સ્ટન્ટ હશે. તો હા, એવો સ્ટન્ટ હતો. તો ફ્રેન્ડ જો આજુબાજુ કેટલાક લોકો બધા ભેગા થઈ ગયા હતા. તો જો આ ભાઈ અહીંયા બાઇક લઈને ઊભો હતો ને બીજા બધા જો આજુબાજુ બધાના ખસેડતા હતા ને આગળ. હવે શું કરે છે હું તમને કહીશ નહીં, તમે ખાલી દેખજો જરા. થોડું થોડું તમને હિન્ટ આપીશ. જો પેલો ભાઈ ઊંઘી ગયો હતો, હવે એની ઉપર લાકડું મૂકે છે, લાકડાની ઉપર બાઇક જવા દેશે. જો તમે દેખી શકો છો કેટલું સરસ ટર્ન હતું. મેં તો પહેલી જ વાર દેખ્યું હતું, લગભગ આ પહેલી જ વાર આવેલું હશે. જો તમે દેખી શકો છો જો એક બાઇક લઈને જાય છે ને આ સામે લાકડું મૂકેલું હતું, તો લાકડા ઉપરથી બાઇક જવા દેશે. તો છતાં એ ભાઈને કંઈ નથી થતું, નીચે જો ઊંઘ્યો છે એમને. તમે દેખી શકો છો જો પેલા ભાઈએ બાઇક જવા દીધું ને, તો જો આખું બાઇક એના લાકડા ઉપરથી ગયું. એટલે કહેવું પડે બાકી આવી રીતે સ્ટન્ટ કર્યું. નહીં તો જો લાકડું હલી જાય તો પેલા ભાઈની ઉપર બાઇકનું પૈડું પડે તો એ ભાઈને શરીર ઉપર વાગે અથવા શરીર ઉપર નુકસાન કાંઈક થાય છે. તો હવે એના પછી જો આ છોકરાઓ અહીંયા ઊભા હતા, અહીંયા લગભગ કાંઈક હશે પણ એ નીકળી ગયા હતા કારણ કે થાક્યા હશે એના કારણે. તો ફ્રેન્ડ હવે હું તમને જો બતાવું છું કેટલી બધી બગીઓ આવી હતી એની ઉપર અલગ અલગ સાધુ સંત બેઠા હતા. તો તમે દેખી શકો છો જો સૌથી પહેલાં આ બગી હતી, તો બગી ઉપર જો એક સાધુ બેઠા હતા. તમે દેખી શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવું છું. સાધુ અને સંત પણ બેઠા હતા. તો જો તમે દેખી શકો છો જો કેટલી સરસ બગી છે. આગળ 4 ઘોડા જેવા હતું ને પાછળ કેટલું સરસ શણગારેલું હતું. આખી બગીને સરસ શણગારેલી જોવા મળતી હતી ને એમાં સાધુ અને સંત પણ બેઠા હતા. તો બધાને આશીર્વાદ પણ આપતા હતા. તમે દેખી શકો છો, તમે પણ આશીર્વાદ લઈ શકો છો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એના પછી ફ્રેન્ડ તમે દેખી શકો છો બીજી બગી આવી હતી, એમાં પણ આ રીતે સાધુ સંત બેઠા હતા. જો છે ને, તો અહીંયા પણ સાધુ સંત બેઠા હતા, એ પણ બધાને આશીર્વાદ આપતા હતા. આ બીજી બગી પણ સરસ શણગારેલી જોવા મળતી હતી. તો જો હવે ત્રીજી બગી આવી હતી, એમાં પણ જો સંતો બેઠા હતા. તમે દેખી શકો છો, તમે દર્શન કરી શકો છો હમણાં. એ પણ બધાને દર્શન આપતા હતા. તો ફ્રેન્ડ લગભગ ખાસી બગી હતી, 4 કે 5 જેટલી બગી જોવા મળતી હતી. તો આ ત્રીજા નંબરની બગી હતી. હવે ચોથા નંબરની બગી આવે છે, તમે દેખી શકો છો. જો ધીમે ધીમે એ પણ બગી આવતી હતી, એમાં પણ સાધુ અને સંતો જોવા મળતા હતા. એક બગી તો ફ્રેન્ડ ખાલી હતી, એ પણ હું તમને બતાવીશ. તમે જરા વિડીયોમાં બને રહેજો. કદાચ એમના સંત કે સાધુ હશે એ ઘરે જતા રહ્યા હશે અથવા બીજું ગમે તે થયું હશે એટલા માટે ત્યાં બેઠા ન હતા. તો તમે દેખી શકો છો આ છે ચોથા નંબરની બગી. તો અહીંયા જો સાધુ સંત બેઠા હતા.
ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં બને રહેજો, હું તમને રામજી ભગવાનના દર્શન પણ કરાવીશ। ફ્રેન્ડ એમની મૂર્તિ જે અયોધ્યામાં રામજી ભગવાનનું મોટું મેન મંદિર છે ત્યાં જે મૂર્તિ છે ને એવી ને એવી સેમ ટુ સેમ અહીંયા મૂર્તિ લાવ્યા હતા। એના જેવડી નથી પણ એનાથી થોડીક નાની હતી પણ સરસ બનાવેલી હતી, એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ તમે દેખી શકો છો, મેં તમને કીધું હતું કે એક બગી ખાલી હતી। ફ્રેન્ડ્સ જો હવે બેન્ડ બાજા આવી ગયા હતા, એટલે કે હવે છેલ્લું બાકી હતો સીન, એ હું તમને બતાવીશ। તમે દેખી શકો છો તો કે રાજ કમલ બેન્ડવાળા આવી ગયા હતા। તો એક બેન્ડ નહીં, જો બીજો પણ બેન્ડ હતો, એટલે કે અહીંયા ગીતો ગાતા હતા સરસ। આજુબાજુ કેટલાક લોકો નાસ્તા પણ જોવા મળતા હતા। તમે દેખી શકો છો આ બીજો રાજકમલ બેન્ડવાળા આવી ગયા હતા, બે લઈને આવ્યા હતા બેન્ડ। તો અહીંયા સરસ રામજી ભગવાનના ગીતો વાગતા હતા। અહીંયા જો કેટલાક લોકો પાછળ પણ હતા, હું તમને બતાવીશ। જો ઢોલકો પણ હતા, તમે દેખી શકો છો। આ આખો બેન્ડ છે રાજકમલનો બેન્ડ। તો જો અહીંયા કેટલાક ઢોલક નગારા તબલાને બધું વગાડતા તમને અહીંયા જોવા મળતા હતા। અહીંયા રામજી ભગવાનના બહુ સરસ ગીતો વાગતા હતા। તો ફ્રેન્ડ તમે દેખી શકો છો, જો અયોધ્યામાં જેવી મૂર્તિ છે રામજી ભગવાનની એવી જ મૂર્તિ અહીંયા લાવ્યા હતા। તમે દેખી શકો છો, જો સામે રહી હું તમને ઝૂમ કરીને બતાવીશ, નજીકથી પણ બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો, તમે પણ દર્શન કરી શકો છો રામજી ભગવાનના। તો જો આ છેલ્લો સીન હતો, તો તમે દેખી શકો છો જો કેટલાક જે રામજી ભગવાનના ભક્તો રહે એ લોકો આ રીતે રામજી ભગવાનનું રથ ખેંચતા હતા। તમે દેખી શકો છો, જો એમને પણ ભગવા કલર પહેર્યો હતો, એટલે કે પાઘડી પહેરી હતી, કેસરી કલરની પાઘડી હતી, વ્હાઇટ કલરનો જબ્બો હતો, આ પ્રમાણના કપડાં એ લોકો પહેર્યા હતા। તમે દેખી શકો છો। તો ફ્રેન્ડ જો અહીંયા હિન્દુ મુસલમાન પણ તમે દેખી શકો છો, ભાઈચારાની ભાવના અહીંયા જોવા મળે છે। મુસલમાન લોકો પણ આવ્યા હતા અહીંયા ફોટો પાડવા માટે, એ લોકો પણ દર્શન કર્યા હતા રામજી ભગવાનના। મને તો નવાઈ જ લાગે છે કે આટલું બધું એ લોકો માનતા થઈ ગયા છે, ભાઈચારાની ભાવના થઈ ગઈ, એટલે બહુ સારી બાબત કહેવાય। નહીં તો તમને ખબર હિન્દુ મુસલમાન તો બાજતા જ હોય છે, તો મને તો નવાઈ જ લાગે છે। તો ફ્રેન્ડ જો હવે રામજી ભગવાનના તમે દર્શન કરી શકો છો, ધીમે ધીમે નજીક આવે છે રામજી ભગવાનની મૂર્તિ। તો જો અહીંયા હિન્દુ મુસ્લિમ પણ ભેગા થઈ ગયા હતા, એ ભાઈઓ પણ અહીંયા જોવા મળતા હતા। તો ફ્રેન્ડ જો અહીંયા કેટલા બધા કાગળ ઉડાડ્યા હતા, તો તમે દર્શન કરી શકો છો રામજી ભગવાનના। જય શ્રી રામ। જો કેટલી સરસ મૂર્તિ છે ને, આજુબાજુ શણગારે પણ કેટલો સરસ કરેલો હતો। જેવી અયોધ્યામાં મૂર્તિ છે એવી જ અહીંયા રામજી ભગવાનની મૂર્તિ અહીંયા જોવા મળતી હતી। તો અહીંયા બહુ લોકો અહીંયા દર્શન કરવા આવતા હતા। જો પાછળ પણ રામજી ભગવાનનો ફોટો પણ મૂકેલો જોવા મળતો હતો। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એના પછી ફ્રેન્ડ પાછળ જો અહીંયા કાગળ બતાવું છું, કેટલા બધા નીચે કાગળ પડ્યા હતા, કારણ કે આમાંથી કાગળ બધા ઉડાડ્યા હતા રામજી ભગવાનના ફોટાની ઉપર। તો તમે દેખી શકો છો, જો અહીંયા કેટલા બધા કાગળ પડ્યા હતા નીચે, કાગળ અને ફૂલ બધું મિક્સ હતું। તો એના પછી ફ્રેન્ડ પાછળ પ્રસાદી પણ આવતી હતી, તો અમે પ્રસાદી પણ લીધી હતી। તમે દેખી શકો છો, જો અહીંયા પ્રસાદી પણ આપી હતી, તો મેં અને ઋત્વીએ પ્રસાદી લીધી હતી। સોરી, ઋત્વી નથી, એ ખાલી હું એકલો જ ગયો હતો, કારણ કે વિવાસ અખણો ના રહ્યા અને અહીંયા ભીડ હતી એના કારણે, તો મેં એકલાએ પ્રસાદી લીધી હતી। તમે દેખી શકો છો દરેક જણા અહીંયા પ્રસાદી લેવા પણ આવતા હતા। તો ફ્રેન્ડ એના પછી હું ને ઋત્વી નાસ્તો કરવા ગયા હતા, તો શું નાસ્તો કરતો એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં જરા બન્યા રહેજો, કારણ કે અમને ભૂખ લાગી હતી, તો હું ને ઋત્વી નાસ્તો કરવા ગયા હતા। તો સૌથી પહેલાં જો અમે કોર્ન ખાધો હતો, તો તમે દેખી શકો છો, જો વિવાસને સૌથી પહેલી વાર કોર્ન ખાધો હતો, વિવાસને બહુ ભાવ્યો હતો। અમે ચોકલેટ વેનીલા કોર્ન લીધો હતો, જો વિવાસ પણ ખાતો હતો, ઋત્વીએ પણ ખાધો હતો। એના પછી ફ્રેન્ડ અમે બોલે તો વડાપાઉં, એટલે કે ઇટાલિયનનું વડાપાઉં લીધું હતું, તમે દેખી શકો છો। તો જો વિવાસ એ પણ ખાતો હતો, કારણ કે વિવાસને બહુ ભૂખ લાગી હતી, એના કારણે જો મેં કોર્ન ચખાડતો હતો તો કોને પણ ખાતો હતો, અને જો ઋત્વી એના વડાપાઉં ચખાડતી હતી તો વિવાસે વડાપાઉં પણ ખાધું હતું। પહેલી જ વાર વડાપાઉં અને કોર્ન વિવાસે ખાધો હતો। ફ્રેન્ડ તમને જણાવી દઉં તો તમે દેખી શકો છો, જો અમે બોલે તો વાળાનું વડાપાઉં લીધું હતું, એટલે કે ઇટાલિયન વડાપાઉં લીધું હતું। અમે ગમે ત્યારે વડાપાઉં ખાવા જઈએ તો અમે આ જ વડાપાઉં ખાઈએ છીએ, કારણ કે અમને આ બહુ ભાવે છે, સૌથી ફેવરેટ છે મારું આ વડાપાઉં, એના કારણે। ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું। જય શ્રી કૃષ્ણ।